મિક્સ સબ્જીમાં જ મિક્સ સબ્જી હોય, થોડોક બટાકા વટાણા પછી ફુલાવર છે એવું બધું મિક્સ માગજે એટલે મિક્સ થાય છે. હા થોડું થોડું લાવવાનું, બધું કિલો કિલો ના લાવતો. હા અને 1 કિલો ઘી લાવજે અને 1 કિલો ગોળ. હા આપણા ઘરાક ના જાય બીજા ના થતો તું ઓય. અને જે પૈસા થાય તું તાર માન નામ લેજે. અને હવે ખટક રહ્યા છે, મહેમાન આવવાની તૈયારી છે ભાઈ. હું બસ 3 વાગે રોટલા ખાવાના ભેગા થવા આ ફોન મે એ આવો આવો રામ રામ આવો બેહો બેહો બેહો. ઘણી વાર કરી હો તમે. હા દાદાને વાળે મારે છે મોડું કરાવડાવ્યું. અરે મારા લમણા જ ઉખવાડ્યા તમે. તાજી તાજી થાય છો બોલો. અરે ભૂપતજી છૂટક સાધનમાં આવવાનું એટલે વાર થાય. હા ભાઈ દાદાને વાળો ખરેખર મારા બેટે હેરાન હેરાન કરી નાખ્યા એમ. ફૂમતા કા ટ્રાફિક એટલી હતી એટલે અને ચાની પછી એટલે આમાં શું છે ખબર છે, હાલ આ વૈશાખ મહિનો આવ્યો કે નહીં, ઓહ. સીઝન છે વિવાની. લગન ગાળો ભાઈ. હા પબ્લિક જેટલી ઓરવા આવે છે તાર પુરગેઠો ને બધું સાચી વાત છે. તાણ. ટ્રાફિક માં બાપડે શું કરે હે? હા. બજારમાં તો ઊભું રહેવાની જગ્યા નહીં હોતી ભૂપતજી. અરે કાલે લુગડા લેવા જો તો છોકરાના બધાને લુગડા લેવા જતો. હા. તે લગભગ 10 વાગે જતો તો હોદે 3 વાગે હું આવ્યો તો ઘેર. હા લ્યો. મારે પેરણને ધોતી લાવવાનું હતું ને, મારા છોકરાને મેં ફોન કરીને કહી દીધું કે ભાઈ તું લેતા આવજે, હું બજાર જવાનો નહીં. અને એક વાર આ ગરમી કેટલી પડે છે ચાની હજ વગરની. વાત સાચી છે. લે બે હું ચા બનાવરાવું હો. હા એ એ ચા મેલજો. તો કઈ હેરાન કરો છો બાપડે? હવે એમાં છે ને હેરાન થયો તો મહેમાન પરવાનો ચા મેલવો જ પડે કે ભલા આદમી. શું કહો બીજું કેવું ચાલે છે? બસ શાંતિ છે ભૂમતા કાલ. એવું એમ? હાઉ. ભાઈ, તાન બીજું શું જોવે ભાઈ હે? આમ ભૂપતજી બેહો કેટલી તમાર? બે બે. એ ભૂમતા કાકા આવો. આવું. આવો બાબુજી. અરે બાવ પાઘડીઓ જોઈ જો હું એવું એમ? રસ્તામાં ઓહો. લીલી અને શેકણી પાઘડી. જબર કહેવાય. લીલી ચાકણી. હા બરાબર. કે આ ધારે આયા. હા હગો છે ને પાકડી હજુ ઓળખી જો. વાત સાચી. હવે ચોક બેઠા હશી તે પીઠે બેઠા તો ભાળી ગયા હશી. ના બંધ છે ને, અઠવાડિયાથી દારૂ બંધ કર્યો. યો હગો તો સારું કેવડે. આજનું શરીરમાં ફરક પડી ગયો. વાઘુજી આ જબર વસ્તુ કરી તમે. આ રહ્યું મને જબર ગમ્યું. ફૂમતા કાકા હે. બજાર હેડતો જો ને હેડતો આવ્યો તો હે. થાક નહીં લાગ્યો બોલ. એવું એમ? ઓફ નથી થયો. હા દારૂ બંધ છે ને. વાઘુજી મારું સમજો ને તો આ દારૂ ને દારૂ એક જાતનું નરક છે, નરક. અરે આ વાત સાચી હરીભાઈ. વાત સાચી છે પણ નરક ભોગવવું હોય ને. હે? હા નરક ભોગવવું હોય એના માટે દારૂ સારો છે. અલ્યા ભાઈ થોડી મેલ્યો હવે. હા ચાની પછી. ભૂપતજી નહીં પીતો, અઠવાડિયાથી નહીં પીતો. હા. ઓ તો પીઠા વાળા હમણાં તો નુકસાન. એક બે દાડા ના મને પણ આ તો કે અઠવાડિયાથી બનશે એટલે આપણે માનવું પડે. આ તો બંધ કરો તો પાછા મોની નાખી. હવે મન તો છે ને મનાય ભાઈ. હવે ફૂમતા કાકા હે. હું તમને ઠપકો હાલવા આવ્યો છું. હેનો ભાઈ? ઠપકો હાલવા આવ્યો તમને હું. હેનો? હવે ઘણું મનમાં છે પણ હવે શું કહું. પણ કઈ હવે વાપર્યું કોઈ કેવું નહીં, બે હું ચા લઈને આવું. ભાઈ કહેવા જો કે ખબર પડે એમ. હા વ્યવહારો તો કેવું પડે એમાં ને એમાં તો ચોય બોલવા દેતા નહીં મારા ઓળખ્યા. હા. હાર તે કો ભાઈ હું ચા લઈને આવું હો હરીજી. હવે હવે. બોલો વાઘુજી બોલો. હવે ફૂમતા કાકા હે. તમે રૂપિયા વાળા જે છે ને અમારા કુટુંબમાં રૂપિયા વાળા હવે હવે. બંગલા વાળા બંગલે વાળા. એના ઘેર તમે પહેલા આવો છો અને અમે દારૂડિયા છે, અમે સાપરા વાળા. અલ્યા ભાઈ એવું નથી મારે તો બ્રો તમે ના. રહો છો થોડા શેતર મોરો છો એટલે હા. પછી અમારે હા એટલે અમે રહ્યા ને અમે ઠેઠ લંકમમાં રસ લંકમ. અરે વાઘુજી એવું નહીં, અમારા તો રૂપિયા વાળા શું કે ગરીબ શું, અમાર તો બધા હરખા. હા. બધાને બધા હરખા હોય. ત્યાંની પછી બધા હરખા નહીં હરીભાઈ. અમે દારૂ પીતા હતા ને તોય અમને બધી ખબર પડે પણ હવે અમે બંધ કર્યો એટલે અમે વ્યવહાર 5 જણા વચ્ચે કઈ કે અલ્યા ભાઈ એવું નથી તમે થોડા શેતા રહો છો એટલે એમ નહીં. વાત કેટલા પડી છે એ અમને ખબર છે લ્યો. આ યો ગો કેટલા વાત પડી છે એટલે એટલે વાત રોટલાથી આવીને ઊભી રહેશે કે વાના ઘેર અમી દાહ તો આ દારૂડિયો શું રોટલા ખવાડશે. અરે ના ના વાઘુજી ભગવાનની સોગંદ ભલા આદમી તમે મરસું ખવડાવો ને તો અમે ખાઈ લે. વાતું છે એવું વાત કરો તમે. તો કે આ ભૂલી જશે બેઠા બેઠા સોખાજીનો શીરો ખાવાના હને પડી જાત. આહ, અને અમારા ઘેર સોખાજીનો શીરો તમને ના મળે એવું છે તમારા ના ના એવું નથી ભાઈ હા શું કહું છું એટલે ભાઈ હાલ આ ચા પીવા દેવાની છે મેં એમને ને ભૂપતજી. હા આ ચા રહી ને
આ હાવ તમે 13 રૂપિયા વાળી દૂધની ઠેલી લાઈન ચા બનાવી છે. અલ્યા ભાઈ એ તો હવે મારા ઘેર ચા બના નહીં, રેડા જેવી ચા મોય હળિયો ઉભો રહે ચામો. એટલે ઓભળો કદી દાડો ઉગાડ્યો છે ઘેર ચા પીવા? તો હવે તો ઉગાડો છે કે વેશ ઘેર ચિયા દાડાનો ઉગાડવા માંડ્યા છો? દાડો ઉજે 6 વાગે તો આપણે પીઠે બેઠા હોય. હા તે આના માટે પૈસા દોવે ફૂમતા કાકા, પીવા માટે દોવે કે અલ્યા ભાઈ, 50-100 રૂપિયાનું વેલા પી જાતા હોય, એના માટે જીગર તો દોવે કરી ભાઈ. અલ્યા ઓવે. ભાઈ પણ હવે નથી પીતા તો વાત જ છે ઓબળો ભૂમતા કાકા હે. એક જોતે વાઘુજીનો ઠપકો સાચો છે. હા તો હા કારણ કે આપણે એના ઘેર નહીં જાતા, નહીં ભલે એને ખેતરમાં રહ્યા હતા બરાબર, હાથ વચ્ચે. પણ આપણે જાતા નહીં. અલ્યા ભાઈ માર્યો તો હવે આ વખત એટલે એમ નહીં ફૂમતા કાકા, અમે દારૂ પીધો એટલે અમે કુટુંબમાંથી નીકળી ગયા. ના ના એમ તો નથી અમારા ઘેર ને આપવાનું અમે કોઈ એટલે સુખાજી ના હાટે તો અમે આમ તમને 25 પકવાન પણ અહીં ખવારો તો એક વખત ખાલી અમારા ઘેર હરખથી આવ્યો હોત તો. અરે ઓનો ભાવ જોવો, ખાલી ભાવ જોવો ભૂપતજી. એમ નહીં ફરજી આવી મફુજી ના ઘેર, તમે આવો તો ભૂપતજી ના ઘેર, હવે- પેલા આવે તો બાસ્કુજી ના ઘેર. એટલે અમે મોણા નહીં, ભલે સાસરા વાળા રહ્યા પણ અમે કોઈ રોટલા ખવારવા વાઘુજી! 50 મહેમાન આવી, 50 મહેમાન તો હરીભાઈ 50 મહેમાન સોખાજીનો શીરો કરીને અરે ખવારવા. તમને મોની ગયો, પણ વાઘુજી અમે ચમ પાછા પડતા હતા, હવે તમને મુકાઈ દઉં. કારણ કે તમારે જો પીવા જોતો તો દારૂ, હે. એટલે અમે પાછા પડતા હતા તમારે ઘેર આવતે. અને બીજી વાત કે તમે રહો છો થોડાક છેટા અને હવે છે ને આ બીજી વખત આવશે એટલે આવશે તમારે કે હા કીધું ને હું લંકમ જતો રહ્યો, ઠેઠ લંકમ રહેવા જતો રહ્યો. અલ્યા ભાઈ શાંતિ રાખો, જો આજ મહેમાનના હતા રોટલા માર ઘેર છે હોય. અને પછી ચા પાણી કરવા તમારી આવશી. માતાના જોગન કહું, હું રસ્તામાં તમારી પાઘડીઓ જોઈ ને હું હવાડી ગયો કે હું હમણાં હોય કે તો અરે માર ઘેર નહીં આવી, હમણાં બસ, હું બસ હવે રોહન. દારૂ પીવું એટલે નહીં આવી લ્યો. રોહન રોહન હવે પડતા શું નહીં આવી. પીવો છો આટલી ખબર પડે છે કે મારા ઘેર આર્યા દારૂ લીધે નહીં આવતા તો શું કા પીવો પડે? બંધ છે, અઠવાડિયાથી બંધ છે. હવે હાલ ગંધ મારી રહ્યા છે ને કે બંધ થઈ. યા એ ના મારે અરે, કેમ બોલશો ને? ઉમેશજી, તમે- લ્યો. અરે તો ભાઈ હોય ને તો દારૂડિયા એક દોના જાહેર થઈ ગયા હતા તો હોય ને તો દારૂ નહીં જ મેં ખાધા. ભૂપતજી તમે ના બોલો, તમે ના બોલો. તમે ચિંતા કરશો નહીં, બીજી વખત તમારે ઘેર અમે પાક્કા આવશે. એટલે તમે કોઈ મહેમાન નું રાશિ ઊંધા નહીં પડતા. તમે હવે ચિયા મહેમાન નું રાખો તો ને ચિયા મહેમાન નું નહીં રાખતા ને, એ અમને બધી ખબર પડે છે. હવે મને મહેમાન બેઠા થઈને હવે કેવરાવશો ને ખોટું. અલ્યા ભાઈ હું ચિયા મહેમાનનું ના રાખું. તમારા હારી આવી એ અમે ઓ રોટલા ખવડાવો છે, એને પોત નહીં તમે ખવારી કો. ભાઈ એવું કહેવો ને કે પાણી ફૂમતે કાકા, હે મારા ઘેર આજ તમારે રોટલા ખાવા આપવું પડશે. હા, પણ હવે આ તો હોય ને હવે તમે શું રોટલા બનાવવાના છો કહો? મારે શાક અને રોટલા ખાલી ખવારવાના છે, મિક્સ સબ્જી છે. એવું એમ ને? ઓય હું આ સ્પેશિયલ શ્રીખંડ પૂરી બનાવું. માતાની સોગંદ આજ સ્પેશિયલ તમારા માટે હું શ્રીખંડ પૂરી બનાવું, પણ મારા ઘેર હેડો નહીં જમાવો. અને ફૂમતા કાકા નહીં આવો ને તો આજ હું હોજે નહીં ખાઉં, બપોરે નહીં ખાઉં કે હોજે નહીં ખાઉં. ભૂમતા કાકા કથળ ઉતરી થૂક એટલે એમ નહીં કેતો હે. શાક ને રોટલો ખાવો છે કે પછી શ્રીખંડ ને પૂરી ખાવી છે? કીધું જ ખરી કથળ ઉતરી રહ્યું છે એટલે મુએ ગળી ગયો થૂકતો. હા એમ એટલે આજે થોડી વાર ના નાખો અને પછી હેડો મને લાગે છે અમે એકદમ. આરા સુધરી ગયા છીએ હવે. સુધરી ગયા છે પાકો મને દેખાય છે બધી ભોન થઈ ગઈ છે થઈ ગઈ છે ને કે મારી. હગાન ચીવરીત રખાય. હા અને આપણે પાકું ભોણું થઈ જાય હા તાની પછી એટલે તમે તાર હવે એરા વધારે જોર કરીને એટલે હા પાડી દેજો. એ એક્ટિંગ કરો ખાલી થોડી વાર ના ના ભાઈ નથી આબુ આમ છે ને તેમ છે ને પછી આપણે હા કહી દેવાનું અહીંયા હા અને ઓઠે હા. હવે મારી તો સમજો હા આજ પોપટજીએ ઓટલા કર્યા છે એટલે અમે પછી આવશું તો અમે શું ભૂપતજી રોટલા કર્યા છે તમે પછી ઠેકાડા કરશે? અરે અલ્યા મારા એ રોટલા તૈયાર છે, શાંતિ રાખો તમે. ના, મારા ઘેર શ્રીખંડ પૂરી આજ ખાવી પડશે ને કે હું નહીં ખાઉં ક્યારે. અરે પણ વાઘુજી હોય કે રોટલા બગડી. હા વાત કશું તૈયાર નહીં લે, મેક ના આવતી હોય, હા દારૂ ની મેક આવે છે તો પછી શાક ની મેક ના આવતી હોય. એટલે છોકરો લેવા જો છે, હવે લઈને આવે તરત તૈયાર થઈ જાય, વાર નહીં થાય. લે તમારા છોકરાના ઠકાણા નહીં, હીરો ઠેઠ હોજે નહીં આવે, મહેમાન પૂછે મરી જાય. હવે ઠકાણા તો ખાના નહીં, રોમ તો આણા થઈ. હવે ભૂપતજી મારી વાત આપણો શું છે હરી? વાઘુજી નો આટલો ભાવ છે બરોબર, હા. એરા આટલા હરખથી મને બોલાવા આયા છે એટલે હવે અમે એના ઘેર જતા આવો. અરે ભાઈ હું ઓહવાળી ગયો, માતાની શોખ હું રસ્તામાં જોઈને તમને ઓહવાળી ગયો. તમારા આયાનું મોન રહે, અમે આવશે તમારા ઘેર. લે અરે પણ હરીજી મારા ઘેર રોટલા તૈયાર છે, આનું શું? અરે ભૂપતજી તમે ત્યાં ચિંતા ના કરો, તમારા એ રોટલા અમે હોજે ખા.
ભોગતજી મેં અમન માટે રોટલા નહીં માથું ઉતારી નાખજો. હા આટલી ગળા જો હવેળા સુધર્યા હોત ને તો તમારે માથું હાલવાની જરૂર ના પડો. તાણ એટલે રોટલા અમે તમે ધાબા વાળા ઘેર પહેલા ઉતરો, અમે સાપરા વાળા એટલે શું અમે રોટલા ના અરે ખવાય? વાઘુજી આ જો ધાબુ શકો. અલ્યા ભાઈ ફૂમતા કા વફળો મારી વાત હરીજી, તમે તાર બે જણા જો કોના રોટલા ખાતા હો બસ હું રાજી છું જો. બરાબર રોટલા તમારી એક ખાય. હા હા મહેમાન રોટલા હારા ખવારજો પાછા પછી આબરૂ ના થાય. અલ્યા તમે શાક રોટલો અને શીરો કરશો ને તો હું એને કીધું તો ખરા કે શિખંડ પૂરી કર્યું. હા તે શ્રીખંડ પૂરી ખવારજો. હા હા શિખંડ પૂરી ના રોટલા બનાવું. હા હા જો તાર ફૂમતા હવે, કાકા હાલો, લો, હાલો. અને વાપડ્યું હે. હોદે મારા અહીંયા હો હારું. હાજ, હાજ, હાજ. હવે હોજે છે ને તમે વધારે ના રોટતા, કારણ કે હું મહેમાન ને એવા ધરપાડીને મેલ્યો ને તો હોજે ખાઈ તાણી તમે રોટલા કરશો કે અલ્યા કોઈ ભાઈ વાત નહીં રાખું. કે એનું કેવું છું ખબર છે કેમ બગડે એવું ના કરતા એમ બરાબર. હા હા પણ થોડું થોડું મારા એ ખાજો બસ. સાચી વાત છે પછી કુતરા નાખવું પડે એમ. આરામ હું માપનું જ બનાવ્યો, હું કૂતરા નાખ્યા એવું નહીં બનાવું તમે તાર બસ. આપણે 3 જણા છે ને હોય. 3 જણા ભાગમાં નહીં બનાવું, એક જણાનું બનાવ્યું 3 જણા ખાહ. હા, બસ, બરાબર. હા. હેડો ફૂમતા કાકા હરીબા હેડો. એમ વાઘુજી વાવેતરમાં શું કર્યું છે? વાવેતર માં હરીભાઈ એડા વાયા હતા પણ ઉલી ગયા. કોઈ દેતવાય નથી. એ બિયારણ. આ બિયારણમાં શું છે ખબર છે કે અત્યારે નથી હારા. હરીજી બાસ્કુજી આ ચોથી નરવો પડ્યો હતા. આવો આવો દારૂડી હંગા ચો આઈ છો? ઈયાના ઘેર જશો? હવે એટલે કોઈ કોમે આયા હતા? ના ના વાપરો મારી વાત, મહેમાન ગતિ જ આયા હતા પણ એરે ઓખડ્યા છે કે મારા ઘેર હેડો રોટલા ખાવા, એટલે રોટલા ખાવા હેડ્યા છે અમે. હવે નાકા તો પોપટજી નહીં આયા હતા અમે. તો પસ્તાણ ભૂપતજીને ઘેર રોટલા ખાઈ રહ્યા હતા કે? એટલે આમાં કેવું હતું ખબર છે આખુજી ઈ કન આયા અને કે તમે અમારા ઘેર કદી આવતા નથી એટલે આ જણો રોટલાનું આયોજન કરું છું. પણ હવે આ દારૂડિયો શું રોટલા ખવડાવશે? ના ભાવ છે. એ ફૂમતા કાકા હે. ઘણો મોડું થયા પણ રોટલાનું. હા હેડી હેડી એને ભાવ છે સમજ્યા તમે? ઓહો, બાસ્કુજી હા શાની વાત છે? એ કોઈ વાત નહીં. શું કીધું લ્યા બાસ્કુ? શું કીધું ને શું કીધું? હા આ તો રોટલા ખવડાવવા લઈને હેડ્યો છે, ગામમાં ખાવા દીધા હોત તો અલ્યા હું રોટલા ના ખવારું. તું શું ખવડાવતો છે તને આ તો દારૂ? બેની જગ્યાએ કદાચ થઈને બહી આવ્યો હોત ને બહી તો રોટલા ખવારો. હવે હમીરી તું ઘેર ખાતો નહીં ચોસ ખવડાય મેં અમને. એ તું બોલે ને ફૂમતા કાકા, હે. હવે મારે નતું કેવું. હવે આ ઓને છોકરો પરણાયો, હવે તે પેલા ઓણાથી આયા બાયડીને તેડવા, હવે બરોબર? હે. તે મહેમાન નું વાપરી ગયો ને આર્યો ગોમ છોડીને નાહી ગયો. અલ્યા એ તો કુટુંબ વાળા હારા, તે ઈ ઓણાથી રોટલા ખવારે નકે તે તો આખા ગોમનું નાક કપાય. તું વાસ્કુડા, ત્યાં હવે તું ઈ દાડો પીન પડ્યો તો પેલી કન અમે તો શોખ ઘેર ઘેર લાવ્યો તો. અમે તો શોખ પીન પડ્યા પણ તું તો નાહી ગયો તો કે ભાઈ. આજા ભાઈ હવે નાખો ને બધું ખાડામાં. હેડો તમારે આવું છે ના માર નહીં આવું. તો ભાઈ ચાલ. ના આવી રહ્યા. વાહ, અલ્યા, કોકને જમાડી- જો ચા પાણી કરવા મારી એ હાલ હાલ હાલ. શું કરવા આવશી ભાઈ હમણાં? વાઘુજી હેડજો. જાણે મારા ઓળશા ઓણાથી રોટલા ખવારવાની તાકાત નહીં. અરે ભલા આદમી આવું ના કહેવાય, તમે શરમાતા કેમ નહીં? હરીભાઈ કેવું પડે, હાચું અરે કેવું. આવું મુઢે ના કહેવાય, અને એમાં પાછું મહેમાન ઉભા હોય એટલે કેવડા વલથી ચમ જાણે જાણી એમાં શું છે અલ્યા બે ગૌ વટો તો ચમત્કાર મળે તમારાથી ડોને ડોન પડ્યા ઘરે ઘરે. એ બાપુજી ચોપો ખુલ્લો રાખજો. ચમ મારે ક્ષેત્રમાં જ આવું છે. ચમ હવે એમાં જેવું ખબર મફુજી હા કે મેં વાઈસા ફેર કાકડી હા એ તો ખબર છે. અને મારા ઓળશા રાતે જનાવર કેટલા પડી મફુજી. હા હા એટલે આજ તો બપોરે ઊંઝો તો અને ઊંઝે મને વિચાર આવ્યો કે ખેગર તું ખેતરમાં જા અને ખારો ચાડીઓ બનાય એટલે રાતે જનાવર બીવાઈ જાય ના આવી મફુજી. હવે ખેગાજી અભળો મારી વાત હા. કે હું તમને એવી આઈડિયા આલું કે તમારા ક્ષેત્રમાં એક જ જનાવર નહીં આવે. ઓહો બોલો બોલો. હવે અભળો મારી વાત કે તમારે તાડીઓ બનાવવાની જરૂર નહીં. તમે ખેતર વચ્ચોવચ્ચ લોબા હાથ કરીને ઉભા રહો, એક જ જનાવર આવે ને તમારી કાકડી બગાડે મને કહેજો. હવે મફુજી તમે મજાક ના કરો પણ તમે ચો ઉપડ્યા કહો. હું ઘેર જાઉં છું ચમ અતાર ઘેર કપાનું બિયારણ લેવા. ઘેર ઓય પેલો ભાજ્યા સોંપે છે એટલે ખૂટ્યું છે. હા બરોબર જતા હો. હા હા મારે મોડું થાય છે હો. અને મેં કીધું ઈ તમે તાર ઓમ કરીને ઉભા રહો, ના ના મફુજી. ખરેખર તાડીયાની જરૂર નહીં પડે. હવે મફુજી હા. એક વાત કહું. હા હા ભગવાને મને રૂપાળા હાથ આલ્યા હા, હા. અને મને ચાડીઓ બનાવતે હારો આવડે છે અને સમય આવ્યો ચાડીઓ બનાવવાનો. હા 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 હો તમે હા. ઘેર જો. તાડિયામાં ને તમારામાં કોઈ ફેર નહીં. અલ્યા એક કલાકથી આ મોણે આપણને બિહારીને જો છે તો જો છે હજુ આવ્યો નથી. એટલે જ્યાં ચોકન આર્યા
કે હું તરત પાછો આવું છું એમ કરીને ચોકન જતા રહ્યા. અને તારી પછી હું એમ નથી કહેતો આ કોક મોને આપણે પાડી દે વાકણ તો કે અહીંયા આ મહેમાન તો વાકણ બેઠા હતી આ વગડામ તો બેઠા છે શું વિચારે મોણો લે? અને તારી પછી આ તો મારી બેટું માથામાં બેઠા હતા ને આ વાકણ આવીને તોથી બેઠા ફૂમતા કા ભૂખ ખતરનાક લાગી છે મને તો. ભૂખ તો ભાઈ મને લાગી છે પણ હવે શું કરું હવે મારે તપલો હા. હરીભાઈ દિલાજી કુવો કહેતા હતા ને આજે ઓય દિલાજી નો કુવો છો છે ને આટલામાં કોક ને પૂછા આપણે હાડો હેડો. અને એ તો આ મોના ગોતા હાડો ફૂમતા કા હે હવે તો હેડવાની તાકાત નહીં હો મારામાં. મારે નથી રહી અને ખરેખર ભૂખ તો એવી લાગી છે પણ શું કરવું એમ અરે પેટના ઓતેડા 1000 થઈ ગયા છે. મારે હંકડી ગયા છું વાંચણો તમે ફૂમતા કા ખેગારજી આજે હમણાં ભાડે જાહી આપણા અને પૂછી કે વાયકન શું કરો તો શું જવાબ આલશે આપણે? એક જ ધટના છેતરમાં ફૂમતા કા હંતાઈ દો. હવે હાંડે લે ફૂમતાજી તમે અલે હરીભાઈ તમે હોય કેનું કરો ભાઈ? ખેગારજી આવો આવો. હા એટલે અમે કેવું હતું ખબર છે અમે હેડા જતા હતા અને હોય ને એસિડિટી ઉપડી એસિડિટીમાં શું છે ખબર છે આ કંબોઈનું દાંતણ કોમમાં આવે પણ ફૂમતા કાકા તમે કંબોઈનો દાંતણ લેવા આટલે બધે આયા? ના ના દાંતણ લેવા નહીં આયા. તો અમે તો જાતા હતા વાઘુજીના ઘેર. હવે હવે ચમ વાઘુજીના ઘેર? એને રોટલા કર્યા છે અમારા. હવે વાઘુજીએ તમારા રોટલા કર્યા? ઓય ઈ દારૂડિયાએ? ઓય દારૂ જો નથી બાપડે હવે જ નહીં પીતો હવે ઈ કોઈ દાડો ના સુધરી ને હરીભાઈ મારી વાત સાંભળો તમે મને વિશ્વાસે ના આરો ને હેડો મારા ઘેર. આમ તો હું જાતો તો ખેતરમાં ચાડીઓ બનાવવા માટે કાકડી વાય એટલે પણ હવે નહીં જાતો. હેડો મારા ઘેર હું રોટલા ખવડાવું તમને. ના ના મારે તો અમે બોલી ગયા છે બરાબર છે એટલે હવે અમારે જવું પડશે એમ પણ એના ઠેકાણા નહીં. હેડો અને તમાર મારી વાત સાંભળો રોટલા ના ખાવા હોય ને તો હેડો ખેતરમાં અને તાજે તાજી કાકડી ખવડાવું. અરે ફૂમતા કા ખેગારજી ને સમજાવો ક્યારે ખાવામાં તો કાકડી શું અમે ઢેખાડા ખાઈ લે હા પણ વાયના સહી અને મારા હાથ સોઈ ગયા છે. અને તાની પછી પૈસાનો સવાલ છે હેડો હેડો લગીને વિચાર ના કરો હવે તમે. ખેગારજી આપણો મારી હા. કદ્યાક થઈને તમારા હંગાય થમી આવો કાકડી ખાઈ લે અમારું પેટ ભરાઈ જાય. આ વાઘુજીના રોટલા બગડી જ ના બગડી? બગડી હા અન્ન બગડે જ ના બગડે? સમજ્યા એના પૈસા બગડી હા પણ નહીં મોડું થાય. અરે! ના 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 એ તો આવે છે વાપરો મારી વાત તમે ત્યાં ફેરથી કોક દાડો અમે તમારા ઘેર આવશે. આવજો ભાઈ. હારું હેડો અને ચા પાણી કરવા આવજો ઘેર હો. હા ભૂલ ના થાય. હા હા, નહીં હો? થાય. આવજો હો. આવજો. આવજો આવજો અને અલા દિલાજી બોર કેટલામ છે આટલામ? દિલાજીનો બોર હા પેલો હમો દેખાય ને ઈ દિલાજીનો બોર. એરો સાહેબ એટલે ઈ કણું કામ હતું તમારે? ના ના આ તો પૈસા. ગમ હતું. યાના ઈ કણ જવાનું છે મારે પાણી પીવા હા વાઘુજી હોય કારણ અમે હંગા ચાલતા હતા ને એટલે વાઘુજી શું કી ખબર છે હા. કે દિલાજી બોરનું પાણી મેઠું છે. હા નંબર 1 આખા ગામમાં નંબર 1. હા. તમે તાર તમે કોઈ ના ઓળખે ને તો મારું નામ લઈ લેજો ભાઈ. હા બરાબર છે હો? બરાબર છે. સારું આવજો હો. આવજો. વધારજો. એ હા મોરવી મોટી વાતો કરતો તો ત્યારે એમને ખબર નતી રે. બાપુજી હા મફાજી શું કરો છો? ઊંઝા થાકલા જતો તો ઊંઝા તો હે થાકલા જતો તો ઊંઝો તો ઊંઝા છો કે પછી પીજા છો વધાર? ના નહીં પીતું આ હે બંધ છે અઠવાડિયાથી બંધ છે આ મેક તો મારી રહ્યો છે દારૂ. ચો હેડ્યા કો હે ચો હેડ્યા હું ખેતરમાં જાઉં છું. હા ખેતરમાં જાઉં છું કપાસનું બિયારણ લઈને. હાલ કપા ના વવાય અંદર જાણી ભાઈ હાલ પેલો નક્ષત્ર ખરાબ છે હવે નક્ષત્ર તો તમારા ખરાબ છે. આ પીવાનું ચાલુ છે એટલી ખરા? ના નહીં પીતું હે નહીં પીતું ઓહો હો હો અમને તો ખબર જ ના પડતી હોય એવું છે કે નહીં પીતું આ પગે ટકતો નહીં. જો પડો ના પેલી મકા ના ઓય આવે છે મહેમાન કોણ આવે છે? મહેમાન આવે છે તો બેઠો લે હેડો ઘેર મેલું. ના હે ના આવું મોડા આવું વાઘુજી સુધરી દો તમારું ભવિષ્ય શું કેમ બગાડો છો? અને જ્યાર પૂછો તાણ કે છે બંધ કરી નાખ્યો છે બંધ કરી નાખ્યો છે. આ શું છે બધું? એ તો ભાઈ હવે એક દોનનો પીધો એટલે મેક બધાને ફેઈ ગઈ છે મેક આયા કરે બધા
ઓહો આ તો પરફ્યુમ ખરું કે એટલે 24 કલાક સુધી મેકાય જાય મેકાય છે બધાને મેકાય છે હે? અમે પીતા નહીં તોય મેકાય છે લ્યો આ શું છે તાણી પીતા હોય ને મેકાતો હોય તો બરોબર નહીં પીતા તોય મેકાય છે એ તો બધું મેકાય પછી હાલ કપા વાવશો હે મારે વાપવો છે પણ હાલ નહીં વાપવો હા એ તો પછી આ પગ તમારા નહીં ઉભા રહેતા હમા બેહો બેઠા ટોબલે ડિસ્કાઓ આ બેઠા લ્યો અને આટલું બધું ના પીવો આવી ગરમીનું આ બેઠા લ્યો એમ રાજી હોય તો એમ વાઘુજી અમે રાજી નહીં અમે રાજી એમ છે કે તમે દારૂ પીવો છોડી મેલો તો પછી તમારા છોકરાનું ભવિષ્ય સુધરે એ તો સુધરશે ભાઈ અને તમારા છોકરાનું કોક હગું કરે હગું હગું તો હાલ હું કરાઈ દઉં ચોકન કરાઈ દે હો એટલે ઘણા હગ છે અમાર તો 22 વર્ષના છોકરા છે તમારા હાલ તમે દારૂ પીવો છોડી મેલો તો હવાર તમારા છોકરાનું હગું કરાઈ દીધો એ તો પૈણસી મોટા થાય એટલે હે મોટા થાય એટલે પૈણસી હારું હેડો તાર શાંતિથી બેહી રહો હવે તમને ખરેખર મગજમાં ઉતરે એવું નહીં કપા ના વાવતા હાલ હા નહીં વાવ નક્ષત્ર ખરાબ છે હા હા હે ભૂમતા કા હું શું કહું છું હવે હેડો વાઘુજી ના ઘેર રામ રામ પરુણો વાઘોજીના ઘેર ના જવનાય એ બાયડી આપણી લાજ કાઢે છે તો જાવું પછી આવરા આવ જાણ આતા આજ 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 હા? આજ આજ આજ. તો પછી ફોન ના કરાવરાય હે ઘેર ના આવરાય અમે ઘરે જ જતા હતા હે હવે લે હેડો તાર હું પાછો વળું ના ના એમ નહીં અમારે જવાનું છે વાઘુજી ના ઘેર હવે હે વાઘુજી ના ઘેર રોટલા છે અમારા વાઘુજી ના ઘેર તમારા રોટલા છે ઓવે એને શિકણપુરી બનાવી છે હવે હે ઓવે હવે વભળો મારી વાત હા કે વાઘુજી ના પાસે શેખંડ તો શેઠે પડ્યો છે કદાચ પણ પૂરીઓ તળતા હતા હે ઓવે ઘેર પહોંચી ગયા રે ઓવે અરે 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 ફ્રીજમાં મેલ્યો છે ઓ ઠંડો થાવ ના ના ધોબલાન થડામાં હે ધોબલાન થડામાં નળિયા વચ્ચો વચ કરી મેલીને બેઠા છે એટલે એ તો એમ આપણે ઘરે એવું છે હા એટલે ફૂમતા આકા દારૂડિયાની આશાએ ના રેવરાય કેમ? ફૂલ દારૂ પીનું જ્યાં છે ધોબલાન થડામાં ચોકડ શિખંડ પૂરી કરો છો ચોકણ છે શિખંડ પૂરી અરે એના પિન પડ્યા છે ઓવે તારે નહીં પગનું ઠકાણું નહીં જીભનું ઠકાણું બાપુજી શું કરવું આ દાડા જ મારું મોટું એવા આયા છે અમે મારું મોટું હેજી હલવાઈ ગયા હતા શું કરવું કહો બનાયા અમન બનાયા પણ તમે ચો અજાણ્યા હતા વાઘુજી ના એટલે મફુજી અમે કેવું થયું ખબર છે હા અમે ગયા હતા ભૂપતજી ના ઘેર હા, હા. મહેમાન ગતિ હા, હા. એ બેઠા હતા એટલે આયા વાઘુજી હા, હા. એટલે અમને ઠપકો લો મળ્યા કે મહેમાન તમે ઘર જોઈ જોઈ મહેમાન ગતિ કરો છો હવે કે ધાબા વાળા ઘર હોય પૈસા વાળા ઈકણ તમે જો છો અમારા ઘેર નહીં નહીં આવતા આવતા. એટલે અમને લાગ્યું થોડું કાઢું હા, હા. કીધું હેડો આ તમારા ઘેર હવે અને રાકી મારા ઘેર હેડો શિખંડ પૂરી બનાવી છે મારે હા 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 વાઘુજી ના મેણા ના માર્યા તમે હોય વગડે ભટકો છો એમ ને ઓએ મફુજી અમન ઘેરથી રોટલા ખાવા લઈને હેડ્યા અને વાયકણ અમી આયા અને છેલ્લા 2 કલાકથી અમન વાયકણ મેલીને જતા રહ્યા છે અમે વાયકણ રખડા છે અને આ તમે કીધું ને તાર તો ખબર પડી કે એના પિન પડ્યા છે નકે અમે તો હજી રખડા જોત હવે વભળો મારી વાત એ ચિંતા ના કરો કે દારૂડિયાનો વિશ્વાસ ના કરાવરાય હવે તમે ચિંતા કરશો ને રોટલા હું કરાવું મારે કપા કાલ છુપા હે હરીભાઈ શું છે પણ મફુજી અમારી દશા ઉપર રહો છો અમે પણ કહો તો ખરી હવે આમાં શું વહી ગયું છે ભલા આદમી બાપુજી અલે વાઘુજી દારૂડિયો છે કોઈ અમે દારૂડિયા નહીં કીધે મારું મોટું જીભ ઉપડે એમ નથી હા નહીં મોય તમે ચિંતા ના કરો શિખંડ ને પૂરી હું બનાવું અરે ખાવું નથી અમારે તો પછી શું છે જીભ ઉપડે એમ નથી અમારી ચમ નહીં ઉપડે ફૂમતા કા જીપ તો જીપ પણ પગે નહીં ઉપડે હવે આના વગન તો વગન ને વગન બેહી જવું પડશે હવે હરીભાઈ શું કહેવા માંગો છો કોઈ ખબર નહીં પડતી હવે બાબુજી કેવા જાવ તો લાસાર થઈ જાવ અમે હવે ના ઓફળો મારી વાત લાસારી ના હોય હાગા હાગા તો કહી દેવું પડે અરે તમારા હોમે લાસારી મારી જાવ અમે વાત પાછી ને ચકડી છે પણ એમાં આપણું ટાઈમ છે હવે હવે ઓફળો મારી વાત કે આપણે બધા હગા છો અને હગામ કીધે આબરૂ ના જાય મફુજી હા. વાતમાં ઓમ કોઈ નહીં ઓમ ઘણું છે પણ કહી દો કે શું ગોળ ગોળ કૂટો છો હવે વાપરો મારી વાત ઘૂમતા કાકા હે, લોતા થયા કેમ છું છું હવે યાદ આવ્યું જાણ્યો? આ પેલાનો દિલાનો કૂવો આવ્યો અને હવે યાદ આવ્યું તમે સીધી કે- પણ હે ઓમ આવો કોની છે હો
ગીલા જોડે મારે 20,000 રૂપિયા લેવાના છે. બરોબર. હાલ તો નહીં મળશો, વાયદો કરા રોજ. આજે પણ એ તો તમે હવે આવજો મોડા. ના ફૂમતા કાકા, હે. આજ હવે છે ને હે. તમને રોટલા ખાવા લઈ જાઉં છું તો પછી રોટલા એકલા થોડા ખબર હોય, તમારે કોક ઓઢમણા જેવું જોવા ને પછી ભાઈ વરમણું ચાલે હવે. તાણી. ચાલ છે એ બધું હવે. હા. ના ના પેલું આવે ને અજંતાનું ધોત્યું એના 400-500 રૂપિયા છે, પછી પૈસા જોવે ને. અરે વાહ વાઘુજી, બધાની ચો જરૂર છે હવે. આંટાની ને મારી વાત સાંભળો, તમારા જોડે કેટલા પૈસા પડ્યા? હે? કેટલા પૈસા છે? ચમ અમાર જોડે પૈસા તો થી કેટલા છે કો? પણ મારી તો બધો પૈસા તો થી. અને તમારે શું કરવા ચાલ ના મારે લેવા નહીં ફૂમતા કાકા, આંટાની તમે હાલશો ને એના ડબલ આલ્યો. હું લેવા નહીં, હું ના સમજતા પાછા. મારે લેવા નહીં, માતાની શોખન નહીં લેવા. પૈસા તો તું આ 60 રૂપિયા લઈને આવ્યો છું. લાવજો. માર જોડે 700 છે. હું હાલ જ ઓળ કર. હા થઈ ગયું, 1300 થયા ને. હા, થઈ ગયું થઈ ગયું, એટલે શું થઈ ગયું? સેટિંગ થઈ ગયું. સાંજુ શેનું? એ દિલો હા આ રહ્યો નો એકણ બોર, એ દિલો 20,000 રૂપિયા મારા જોડે લઈ ગયો, હા હવે અને ઈ રહ્યો મારા જોડે માગે છે 1300 રૂપિયા. હા. બરોબર. હવે હું 20,000 જાણ માગવા દઉં ને એટલે મને કે પહેલા તમે મારા 1300 લાવો. પણ તમારે તમે મગજ ફાણા કહો કે ભાઈ મારા પેલા 1300 રૂપિયા કાપીને અને જે તે થોય હાલ દે બીજા. કીધું હે. 10 વારે ગિલાન કીધું મેં. હે. દિલો હવે 10 વારી દિલાન કીધું કે લે હું 1300 માંગુ, હીરા તું કાપીને મને બાકીના તું આલ દે. અરે પણ ઈ મૂર્ખાને સમજાવો કે ભાઈ ઓફર મારી વાત, તારા તો 1300 થી મારા 20,000 રૂપિયા છે. કીધું એ કીધું તોય મૂર્ખો સમજવા તૈયાર જ નહીં કે ભાઈ મારા 1300 લાવો, 20,000 લઈ જો. હા. એટલે તમે એક કામ કરો, હા ઓય ઉભારો, હા. હું હાલ જ 20,000 લઈને આવું. બરાબર 1300 વાળી 20,000 લેતા હમ. બરાબર બરાબર. ના ના એટલે હાલ ભાઈ તમારે જેવા કોક દાડો હગાન જરૂર પડે તો 20,000 હાલો તો હગો કોક દાડો કોમ આવશે. હીરા શું કોમ આવશે? હા બરાબર તમે તમે જાજો હું લઈને આવું હો. જાજો આવજો. હટ આવજો. એ હા. ઓહો હો હો ફૂમતા કાકા હભળો મારી વાત હે. કે આખો દાડો ભેંસના પૂળા વાઘુજી કાપે છે, તાણે દિલો 20 રૂપિયા પીવા આલે છે, તો પછી 20,000 રૂપિયા ચોથી આલ્યા હોય? અને તમે ખરેખર મૂર્ખા છો ને ગોડા છો હે. કે જોયા જોયા વગર પૈસા કાઢી કાઢી ના દે હોય. આ મને તો અનુભવ હતો પણ એ મોડાનો હા હવે ચિંતા કરશો લે હડે હું રોટલા કરું. નથી ખાવા ના રોટલા નહીં ખાવા હવે. હવે હાચું કહી દઉં, મૂંઝવણ તમને પૈસાની છે ને? વ્યા તો જાત કી તાની આ ભાડું નાખ્યું નથી મારું છે. અરે 22 રૂપિયા હું ભાડું આલું, તમને 2 જણાનું ઓઢમણું હું કરું. લે હેડો. ઓએ રોટલા ખાઈને હેડો. મફતી હાલી બરાબર છે. અને બીજી વાત કે આવી રીતના દારૂડિયા વાદે આવીને છેતરાતા નહીં, આ છેતરાના એવી રીતના. હા હવે આવી રીતના તો શ્રીખંડ પૂરી ખાવા જવું નથી. શ્રીખંડ પૂરી ખાવા ચોય નહીં દો. ના. દારૂડિયા અંગા ચોય નહીં દો. ના. લો હેડો તારી વાતની તમારા ખમન મજા. હા મારું પોંથો પાટણ હા